એક તરફ સરકાર નલ સે જલ યોજના અને છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાના મોટા દાવાઓ કરે છે, તો બીજી તરફ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાંથી વિકાસના દાવાઓની પોલ ખોલતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે કે નર્મદા નદીના બિલકુલ નજીકના કિનારે વસેલા ગામમાં લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે અને તંત્રની ઘોર બેદરકારીના કારણે જ અહીં માણસો તો ઠીક પણ અબલ પશુઓની પણ હાલત કફોડી બની છે. જોઈએ વિસ્તારથી. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. છોટાઉદેપુર જિલ્લાનો અંતરિયાળ વિસ્તાર અને નસવાડી તાલુકાનું છેલ્લું ગામ એટલે છોટી ઉંમર ગામ અને આ ગામનું પટોલી ફળિયું આજે સરકારી તંત્રની બેદરકારીનો જીવતો જાગતો પુરાવો બન્યો છે. કાળઝાળ ગરમી અને 40 ડિગ્રીથી પણ વધુ ધોમધકતા તાપમાં અહીંની મહિલાઓ માથે બેડા લઈને 1 થી 2 કિલોમીટર સુધી પગપાળા જવા મજબૂર બન્યા છે અને આ ફળિયામાં રહેતા 200 થી વધુ લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. તો સ્થાનિક લોકોનું કહેવું છે કે પાણી પુરવઠા વિભાગ દ્વારા આ વિસ્તારમાં સંપ બનાવવામાં આવ્યા અને ઘરે ઘરે નળ પણ બેસાડવામાં આવ્યા, પરંતુ આ નળ માત્ર સુભાના ગાંઠિયા સમાન બન્યા છે. 8 દિન સુધી નળમાંથી પાણીનું એક ટીપું પણ ટપક્યું નથી. તો ઉનાળો શરૂ થતા જ હેડપંપ અને બોરમાં પાણી ઊંડા ઉતરી ગયા છે. તો આદિવાસી વિસ્તારના લોકોનું કહેવું છે કે અમારો મુખ્ય વ્યવસાય પશુપાલન અને ખેતી છે, પરંતુ જ્યારે અમારે પોતાને જ પીવાનું પાણી ન હોય ત્યારે પશુઓને પાણી ક્યાંથી પાવું? પાણીની તંગી વચ્ચે પશુપાલકો પોતાના પશુઓને છૂટા મૂકી દેવા માટે મજબૂર બન્યા છે અને પશુપાલકોએ કહ્યું છે કે પાણી માટે પશુઓ જાતે જ નર્મદા કિનારે પહોંચી જાય છે અને આ સાથે જ પશુ માલિકોએ ઉનાળામાં 2 મહિના સુધી પોતાના ઢોરને બાંધતા પણ નથી અને આનાથી મોટી લાચારી એક પશુપાલક માટે બીજું શું હોઈ શકે, તેમ કહી તેને તેમની વેદના ઠાલવી છે. તો આ સાથે જ હેરાન પરેશાન થતા પશુપાલકોએ વધુમાં કહ્યું છે કે ચૂંટણી આવે ત્યારે વિકાસના મોટા વાયદા કરનાર નેતાઓ અને એસી ઓફિસમાં બેસતા અધિકારીઓ માટે નસવાડીનું આ પટોલી ફળિયું એક સણસણતો સવાલ બન્યું છે. તો શું આ છેવાડાના આદિવાસી માનવીઓનો વિકાસ માત્ર કાગળ પર જ રહેશે કે ક્યારેક આ તરસ્યા લોકો અને પશુ સુધી શુદ્ધ પીવાનું પાણી પણ પહોંચશે? ત્યારે નજર કરી આવેલી પ્રતિક્રિયા પર. ટાંકીમાંથી નહીં આવતું, નળમાંથી નહીં આવતું, પેલાથી જ લે છે. કોટેરાથી તો પાણી કેવું છે? પીવા જેવું કે કેવું છે? ગંદુ છે પણ એ પીવું જ પડે. હું ઘણા બધાના પાણી આલે તો સારું. અમારા છોટીમર ગામમાં નીચલું પડ્યું છે. એમાં હાલ તો ઉનાળો છે એટલે ઘણી બધી પીવાના પાણી માટે તકલીફ થાય છે. ઢોરો છે, મૂંગા પ્રાણી છે, એમને પણ પીવા માટે ઘણી તકલીફ છે. ત્યારે અહીંથી અમે નર્મદા જોઈ શકીએ છીએ પણ નર્મદાનું પાણી અમે અત્યારે પી નહીં શકતા. હવે સરકારને એવું કહીએ છીએ કે અમને પણ પાણી આપો. આટલી મોટી યોજના બનાવી છે, કોપા પાણી પુરવઠા યોજના, તો અમારા દરેક ફળિયા સુધી પાણી નથી પહોંચાડ્યું, એટલે પહોંચાડે એવી સરકારને આશા રાખીએ છીએ. અત્યારે તો કોઈ જગ્યાએ પુરાણિક કૂવો હોય છે અને કોઈક જગ્યાએ વેરી ખોદીને પાણી ભરે છે બહેનો. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.